સુરતના મહુવામાં હોસ્ટેલમાં રહેતા સગીરે આપઘાત કર્યો છે. ઉકા તરસાડિયા યુનિવર્સિટીની હોસ્ટેલના ત્રીજા માળથી સગીરે ઝંપલાવ્યું હતું. 17 વર્ષીય અજય ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતો હતો અને આ ઘટના અંગે હોસ્ટેલ પર યુવકના પરિવારે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. હોસ્ટેલમાં મોબાઈલની મંજૂરીથી બનાવ બન્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મૃતકે ઓનલાઈન ગેમમાં પૈસા હારી જતા આપઘાત કર્યાની આશંકા સેવાઈ રહી છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નિર્મલ પાસેથી. નિર્મલ, જે રીતે આપઘાત કરનાર જે વ્યક્તિ છે, કયા કારણસર આપઘાત કર્યો, શું વધુ માહિતી મળી રહી છે? ચોક્કસથી કે 17 વર્ષીય અજય નામનો જે યુવક છે એ ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતો હતો અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતો હતો અને તે હોસ્ટેલમાં મોબાઈલ વાપરવાની મંજૂરી સંચાલકો દ્વારા આપવામાં આવી હતી, જેના કારણે આ જે યુવક છે એ ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો અને પૈસા હારી જવાના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું એવું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ તો જે મહુવા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, પરંતુ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે જે યુવકો હોસ્ટેલમાં રહેતા હોય છે તેઓને મોબાઈલ વાપરવાના યુઝ કરવાની પરમિશન આપવામાં આવી હતી, જેના કારણે યુવકો મોબાઈલમાં ગેમ રમી રહ્યા હોય છે અને ગેમ રમી રહ્યાને કારણે જે પૈસા ઓનલાઈન ગેમ રમતા હોય છે જેના કારણે પૈસા હારી જતા હોય છે અને યુવક ડિપ્રેશનમાં આવી ગયો હોવાથી હાલ તો તેણે જીવન ટૂંકાવ્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે. મહુવા પોલીસે મૃતદેહનો કબજો લઈ અને હાલ વધુ તપાસ હાથ કરી. જી આભાર નિર્મલ, માહિતી આપવા બદલ.